તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં? તો અત્યારે આવી ગયો છો પ્લોટમાં કપચી નાખવાની એટલે એક વાર ઢગલો કરવાની કેળામાં પડી હતી એક ઢગલો કરી નથી તો અત્યારે હું કપચી નાખું. તો હાલો દોસ્તો હું પહોંચી ગયો છું અમારી વાડિયા હેઠ હશે ને હેઠ હારા કરવાના છે તો હેઠ હારા કરી નથી અને પછી આ નાળિયેર સડવાનું છે કારણ કે આ કવડી ઊંચી નાળિયેર જો આ નાળિયેર સડવાનું થાય તો હેઠ હારા કરવા મળીએ. અને ભોદી તો વાઈડની ઓલી બાજુ છે એ ના કંઈક જોવે ના શું જોવે તો જઈએ શું જોવે તો ભોદી તો અહીંયા છે તો અહીંયા જોવા અહીંયા ભોદી શું જોવા બધી ક્યાં ક્યાં ઓલા પણ હાલો અમે ભડકા ભડકી કરવાનું ચાલુ કરી દીધું તો એક ભઠ્ઠી વાળા પણ કરી નાખી એક ભઠ્ઠી અહીંયા બે ભઠ્ઠી કરી નાખી છે અને આ એટલી પટ્ટી છે એટલી પટ્ટી અમારી વાડી છે ને હેઠ હારો કરવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે મને હું હળગાવું છું ને જે આ પાંદડા છે આ પાંદડા જે હળગાવ નિશા છે પણ થોડો હળગાવી એટલે બહુ મોટો તાપ ન થાય તો હળગાવવા મળી બીજું હું પછી આ ટીસીની હેઠ છે તે સારું કરી નાખી ને પછી પૂરું થઈ જાય લગભગ એટલું જ છે થોડુંક જ થોડુંક આ હેઠે પછી પૂરું હેઠો સારો થઈ જાય પછી તો વરસાદ આવે પછી વાવી દેવાનું તો હેઠો સારો થઈ ગયો ને આ શેલો ઉપાડો હે દબાવડો શેલો ઉપાડો હે તો આ શેલો ઉપાડો હવે હળગે નાખી પછી હેઠો સારો થઈ ગયો ઠેઠ સુધી જવો પોદી હોય હેઠો ઠેઠ સુધી સારો થઈ ગયો આ હેઠે સારો થઈ ગયો અને અહીંયા આપણી હાટું નાસ્તો લઈને લાવે છે જસુભાઈ તો નાસ્તો પણ કરી લઈએ પહેલાં તો આ ઉપાડો હળગાવી દઈ તો હાલો દોસ્તો જસુભાઈ નાસ્તો લઈને આવી ગયા છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ જો ભૂંગળા અને સોડા ને સોડાને ખાતી હોય એટલે ભૂંગળાને સોડા ખાઈ ભૂંગળાની સોડા કેવી લાગે હવે ટસ કરીએ છીએ અને ભોદીએ તો સારું કરી દીધું ભોદી કેવું લાગે મજા આવે હા હા ભાઈ તી તો સારું કરી દીધું તો હું એ સારું કરી દઉં તો હાલો દોસ્તો નાસ્તો કરીને અમે પાછા સડી જશે કામે જસુભાઈ જો ઓલો ઢગલો હોકરો છે ને અમે કાકો દીકરો થવાનું છે ઓલા હેઠે પાંદડા લેવા તો પાંદડા લઈને લાવી નાખી દઈએ એમાં તો અમે નીકળી ગયા છીએ કાકો દીકરો ઘાઈ પાંદડા લઈને નાખી દઈએ તો પાંદડા લેવા અમે કાકો દીકરો આવી જશે ને ભોદી પાંદડા લઈને હાલવા મળ્યો છે ને મારે એટલે લેવાના છે તો હાલો કંઈક પાંદડા લઈને નાખી એટલે હકતું થઈ જાય તો જાણતા કંઈક કામ મોકલે અને એક પાંદડું પીડ્યું નાનું તો હગે એવું સારું હતું તો લઈ લીધું તો પાંદડા લઈને કાકો દીકરો હાલવા મળ્યા છીએ અને બધા પાંદડા હું એકલો લઈ લે પણ આ તો છોકરાને એ હાટું બે આપ્યા હતા એ જે હારવાર કામ કરે ને જાણતા એટલે થોડું શીખ છે ને તો એ દવા આમ હેઠાયેલો થાય દઉં હું અહીં માથે લીધો છું તો કાંઈ નાખી દે ને પછી કાંઈક હગી દઈ તો હગાવાનું ચાલુ કરી દીધો તો ભઠ્ઠી તો અડધી તો હગી જ છે ને અમે સાંજે ઊભા તો એટલી ગરમી થાય આજ તો બહુ ગરમી થાય એમાંથી આ હળગાવાનું એટલે ઓવારમ એનાથી વધારે તાપ લાગે છે ને આ અમારે એક તરફ શી છે મેરેનો તડીકાનો દઉં નાળિયેર તો બધી નાળિયેર લઈને બીજા દો પાછો નાળિયેર લઈને બીજો તો નાળિયેર પીવાનું ચાલુ કરી દીધું અને નાળિયેર પીસી પણ સાલા ઉછળીને જુઓ તમે જસુભાઈ જુઓ સાલા ઉછળે છે જુઓ બેના તો ઉછળ નહીં ખાય ત્રીજાને ઉછળે તો હાલો આપણે ઉછળવા મળીએ ને આપણા ભાઈ નહીં આવે હું અને ભોદીએ જો ખાવાનું ચાલુ કરી દીધું તો હું કાંઈક ઉછળવા મળ્યો સાલા તાકી એક બે નાળિયેર પી લઈ બીજું હું તો હાલો દોસ્તો હવે હું વાડીએથી ભાગ્યો છું ઘેરે ટાંકલીએ નાની કે અને ના જે પાણી પાવા છે ને નાવાનું છે કારણ કે વાડીએ આવ્યો તો મને પીળિયું સડ્યું છે તો એ હાટું હું વાડીએલો ભાગ્યો છું નાવા હાટું ઘેરે કારણ કે વાડીએ પાણી નહીં તો હું જાઉં છું વાડીએ હવે તો વાડીએ હું ટાંકલીએ જાઉં છું હવે તો બપોર થઈ ગયા તો કોઈને ભૂખ નહીં લાગી કારણ કે બધા નાળિયેર પી લીધા છે તો
જેનેલ જવો કેમ જેનેલ ભૂખ નહીં લાગી નહીં એ ભોદીને ખોળામાં બે વેજ હે તો જેનેલભાઈ ભોદીને ખોળ લઈ જાય. તો હાલો દોસ્તો 2 જમણ પછી 2 જમણ હું ગામમાં રહું ને આજ વાડી આવ્યો 10 વાગ્યાનો વાડી આવ્યો હતી 5 વાગ્યા લગી વાડીયો કારણ કે 2 વાગ્યાનું 2 કે 2:30 વાગ્યાનું મને હોવા ગયું કારણ કે વાડીએ ટાઢો પવન આવે ને એટલે હું વાડીએ જ રહું છું ને વાડીએ મસ્ત મજાનો પવન આવે હોવાઈ ગયું એટલે 5 સવા 5 થઈ જાય. હવે હું ભાગ્યો છું ઘેરે આજે બપોરનું જમ્યા નહીં જમવાનું બપોરનું બાકી છે અને હોવાઈ ગયું છે અને હવે ભાગી જશું તો હવે ભાગું છું ઘેરે. તો વિડીયો લાગ્યો એમ કહેજો ગમે હોય તો લાઈક કરી દેજો ને હવે જઈએ છીએ આપણે ઘરે ટાકલ્યા. અમારા ગામમાંથી જો હે વરસાદ જુઓ આ ડોકો ભરાઈ ગયો હે ને વરસાદ છે ફૂલે ફૂલ. હું ઘરે આવી ગયો છું ખાવા હાટું ને સરકે તો બધે રાવણના કાંટા પીડ્યા છે